યમના દૂતને પાછા કાઢવા એટલે કાલ શું બનવાનું? આ કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ યુદ્ધ થયું ને 18 દિવસનું. ભીષ્મને બધી ખબર હતી કેટલા દી હાલવાનું છે, કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, પણ રોકી ન હોય કે બાપુ આ કરમ. અને પોતાને બાપુ યુદ્ધને અંતમાં બાપુ ભીષ્મને બાણની પથારીમાં હોવું પડ્યું. કુરુક્ષેત્રનું મેદાનમાં યુદ્ધની જ્યારે પાંડવ કૌરવનું યુદ્ધ થયું ને, કુરુક્ષેત્રના મેદાનના કાંઠે બે આવીને ઉભા રહ્યા. ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે પ્રભુ તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. મને ખબર છે આ યુદ્ધ કેનો ન્યાય છે, કોનો અન્યાય છે, હું બધું જાણું છું, પણ મારી અંદર જે લોહી બન્યું છે ને, આ પાપીના અનાજથી લોહી બન્યું છે, એટલે મારે આનો સેનાપતિ બનવો પડે. મને ખબર છે કે અમારો પક્ષ હારી જ જાય. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, એવું મારે કઈ છે નહીં. હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું, હું તો એક રથ આંકવા વાળો છું. મારે કઈ હથિયાર, આ તમારા ભાઈઓનો મામલો છે, મારો કઈ આમાં મામલો નથી. મનોમન ભીષ્મ વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે, બાકી આમાં કોની તાકાત છે કે મને હરાવી શકે? આવો ભીષ્મ વિચાર કરજો. અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવનારો જેવી તેવી વ્યક્તિ નહીં. કોઈક આવા જ્ઞાની પુરુષને પૂછો તો ખબર પડે કે ભીષ્મ કોણ હતા. એ કે તમે હથિયાર ન પડે એવું બને નહીં. અરે કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું તમારી સામે પ્રતિજ્ઞા કરું, અને આમ પાણી હાથમાં લઈ અને કૃષ્ણ પરમાત્મા કહે છે ગમે એવું યુદ્ધ જામ્યું હોય, ગમે એનો વિજય થાય, ગમે એની હાર થાય, હું હથિયાર નહીં ઉપાડવા તમારી સામે કે જળ મૂકું. અને એ જ વખતે બાપુ ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં જો હું તને હથિયાર ન ઉપાડું તો ભીષ્મ પિતા નહીં. અખિલ બ્રહ્માંડના માલિકને ચેલેન્જ કરે કે તારી પ્રતિજ્ઞા જો તોડાવું નહીં તો હું ગંગાનો પુત્ર ન કહેવાઉં. તમે વિચાર કરજો કેવો એ સમર્થને સિદ્ધપુર ભગવાનને બાપુ ભગવાન હારે બાજવું એટલે. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા આ હથિયાર મારા, રથ મારા, ખાવસો મારું અને અર્જુનને મારું એ તમારા ડાબા હાથનો ખેલ છે. 4 દી થયા હજી તમે કાંઈ કરતા નથી. અને ભીષ્મના રૂવાડા સમ 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 ઉભા થયા હો. એ કે આ મને શું માનતો હોય છે? અને એ વખતે બાપુ જાહેર કર્યું એ કે કાલ નપાંડવી પૃથ્વી કરી નાખું, કાલ પાંડવોને રહેવા ન દો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા હો ભાઈ. દાદાએ પ્રતિજ્ઞા કરી કાલ પાંડવોને રહેવા ન દો. કૃષ્ણ પરમાત્મા મુજાણા કે દાદો બોલ્યો છે, કાલ શું એનું રિઝલ્ટ આવે એ કે કઈ કહેવાય નહીં. બધાએ પોતપોતાની સાવણીમાં હોઈ ગયા. અને કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં રાતે વાયા હાથ રાખીને આંટા મારે છે કે દાદા આવું બોલ્યા છે, આના માટે કાલ મારે શું નિર્ણય લેવો? કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે આ બન્યું શું? અને રાતે મેદાનમાં રખડતા હતા ને એમાં એક બાપુ માં દેખાણી એમને, સફેદ વસ્ત્ર પહેરી, અને એક માં હતી. કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અત્યારે આ બૈરું કોણ? અને ધીરે ધીરે કૃષ્ણ પરમાત્મા અહીંયા જ્ઞાન કીધું કોણ છો? અને સફેદ વસ્ત્ર પહેરીને જગતજનની જોગમાયા બાપુ ઊભી થઈ. માં એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. એ કે માં તમે અટાણે અહીંયા અડધી રાતે હું કામ? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને કાંટા ને કાંકરા નો વાગે ને એટલે વીણવા આવીશ. અને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ઘુમરે સડી ગયો હોય કે ભીષ્મ કહે છે કાલ પાંડવોને ન રહેવા દઉં, જનતા કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? ભગવાનને ઘુમરે નાખી દીધા હો ભાઈ. અને રાતે સાવણીમાં આવીને અર્જુનને બાપુ પાટું મારીને જગાડ્યો કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે ને તમને હારો નિંદર આવે છે? અર્જુન કે મારા બાપ તું તો જાગસ ને, તું જાગતો હોય પછી અમારે જાગીને શું કામ છે? અને જેનો ધણી જાગતો હોય ને બહુ ઉજાગરા કરવાની જરૂર નહીં. ધણી જાગતો હોય ને પછી તમારે નિરાયતે હોઈ જવા, મેં કર્યું બહુ ઠેકડા ન મારવા. નકર કોંચ થાય છે ને પછી નીકળશે નહીં આપણેથી. અને અર્જુનને જગાડીને કૃષ્ણ પરમાત્માએ કીધું કાલ યુદ્ધના મેદાનમાં તારા રથમાં તારી આગળ શિખંડીને આગળ રાખજે. અર્જુન કે એમે શું બંગડીઓ પહેરી છે, શિખંડીને આગળ રાખી? કે ભાઈ હું કહું એમ કરીને કોઈલો દડે રમે એવું કરી નાખશે, હવે કોઈ જીવવાય નહીં દે. તમે જેટલા બળું કાશો એ મને ખબર છે.
હું કહું ઈ કર, કાલ શિખંડી રાખજે, નકર ઓલો કાંઈ નહીં રહેવા દે. અને આમ હામાં રથ આવ્યા ને બાપુ હોરજ નારાયણ કોર કાઢી ભલે ઉગ્યા ભાણ એટલે તું હારા ભામણા જીયાના મરણ લગમાણ ઈ રાખજે કચ્છ પર આવું જળાળ કિરણો મીડ્યો પાથરવા. હામાં રથ આવ્યા, નગરા ઉપર ઘા પીડ્યા, હથિયાર બાપુ માથે ચડાવ્યા. અને આમ અર્જુનના રથને બાપુ આગળ શિખંડીને જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને મારી હારે લડવા આવો છો. અને પછી કૃષ્ણએ કીધું કે હવે માર બાણ. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂક્યા એટલે જ કહું છું, નકર તમારું એકનું પાંચું નહીં આવે અહીંયા. અને બાપુ બાણ ઉપર બાણ એ અર્જુને ચડાવ્યા. આંખમાંથી આહુડા પડતા જાય ને બાપુ બાણ મારતો જાય, આહુડા પડતા જાય ને બાણ મારતો જાય. રૂએ બાણ વાગ્યા હો. અને ભીષ્મ પથારી બાણની પથારીમાં હુએ. ત્યાં કૃષ્ણ પરમાત્મા અને અર્જુન બે ગયા. અને મરાક બાપુ ભીષ્મ દાંત કાઢે છે. અને ઈ જ વખતે બાપુ જગતજનની માં જોગમાયા ગંગા પ્રગટ થઈ. હો ભાઈ, ધકેલ ત્રાંબા જેવી આંખો અખિલ બ્રહ્માંડના માલિકની સામે જઈ અને કીધું, મધુસૂદન, મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને. અર્જુનની આગળ ત્યાં શિખંડીને રાખ્યો હતો ને, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે બાપુ. ઈ માં એટલા માટે આ જનેતાઓને એટલે કહું છું બાપુ, આ જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જેટલા સફળ પુરુષો છે એમાં એક ભગવતીનો હાથ છે. સગાળસાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડ જાણે છે બધા, કરવું કોઈ નથી. બાપુ અમારે પ્રોગ્રામ કરો, બાપુ અમારે પ્રોગ્રામ. એટલે પ્રોગ્રામ કર્યા કાંઈ નહીં વળે, કાંઈક ઉતારો. ઘણા મને એમ કે તમારે વિડિયા બહુ જોઈએ, તમારે વિડિયા જોઈએ શું વળે, એમાં હું બોલ્યો એ કરજો, બાકી કોઈ મતલબ નથી. નારાયણ સગાળસાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો. પછી વાત લાંબી છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કે હવે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેબુ મારીને ઉભો થયો ને અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલે થાય, તારી આ દીકરો કપાયો ને હવે એમ કે છે મારે ખાવું નથી. ઈ સગાળસા ભાંગીને ભૂકો થયા ને, તેથી એક વાણિયાની દીકરી બાપુ ચંગાવતી હાથમાં બાપુ લગામ લીધી હો. સગાળસાને કહે છે હવે તમે બેસી જાઓ, એ બાવાને હું સંભાળી લઈશ. અને હું તો તમને કહું છું કે આ ઘરે જે ચંગાવતીઓ છે ને એને હાસવી લેજો, ને કે રણસંડીઓ બનશે ને તો બાપુ પાણી તમારું નહીં ભરે. એમ કે ને કે નથી ભરવું બાપુ, કટકા કરી નાખો. ન ભરે બોલો. એટલે હોય તો હાસવી લેજો બસ. બાકી આપણે જલારામ ઘોડે કોઈને દાન બાન દેવાનો અખતરો ન કરતા. એ બધી વાતો આપણે કરવાની, સાંભળવાની, બાકી આપણે અમલમાં કાંઈ મૂકવાનું છે નહીં. સગાળસાને કે તમે બેસી જાઓ, હવે એ બાવાનું સંભાળ લઈશ. થાળી ટેબુ મારીને આમ બાપુ સાધુ હાલતા થયા ને, અને ચંગાવતીએ આમ ડેલી આડી કરીને કીધું, હે બાપુ બેસી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેસી જાઓ. અખિલ બ્રહ્માંડના માલિકને સામે બાપુ રણચંડી બાપુ દીકરી ઊભી થઈ છે. તેથી એનું રૂપ કેવું છે. ઈ કે બાપુ બેસી જાઓ. ઈ કે પણ તમારે બીજો દીકરો જોઈ છે ને, બીજું હું જોઈ છે કે દીકરો હોય પછી તો ખાશો નહીં, કે બેસી જાઓ દીકરો હોશે બીજો. અને તેથી બાપુ ચંગાવતી એક સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આસરો સીતારામનો, આ કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશું માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેહી જા મારા બાપ, હવે હું તને જમ્યા વગર નહીં જવા દઉં. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડી રાંધીને તને ખવડાવું. તું હજી ચામ ને ઓળખ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક બે હાથ પકડીને સોંટી ગયો. બસ કર માં, બસ કર. તેથી દીકરી બાપુ આગળ થઈ હતી. હરિશ્ચંદ્ર રાજા તારામતીને વેશી જાણે તો ઇતિહાસ છે. તારામતીએ કીધું હોત કે મારા બાપાએ શું તમને વેશવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી એક ગુરુ મહારાજ નું બાપુ દેણું ભરવા માટે બૈરાની હરરાજી કરવી પડે. આપણે બૈરા વેસવાનો વારો આવ્યો જી, તો આ બધા રોવે જ છે. અમારી પાસે કઈ નથી, કઈ મરો, કઈ ન હોય તો શું જોવે છે. અરે ભલામણા વેચ્યા ઈ તો ઠીક છે, પણ હારો ગરાગ નો જડ્યો જોવો તો ખરા, ક્યાં વેચાણા ઈ તો જોવો.
સતયુગ હતો, હારો ડાયો માણા નહીં હોય તેથી. તોય બાપુ કીધું કે મારું બૈરું છે ને તારામાંથી પોતે એમ કે આ દેહનો ધણી તું છો, તું કટકા કરી નાખતો હોય ભલે ને વેચી નાખતો હોય ભલે, બાપુ બૈરું ઈને કહેવાય, અડધું અંગ ઈને કહેવાય. ધણી હાટું અડધા રોટલા ન વધવા દે, પાડું મરે એટલું ખાય એને અડધું અંગ કહેવાય. એ ઠીક છે, બધાનું ગાડું હાલ્યું છે મારા રામ, હા કે બરોબર છે. દીકરી તો દીકરી છે મારા રામ, સમર્પણ બાપુ દીકરીનું છે. તમે જો 18 વર્ષ પછી બાપ દીકરીના લગ્ન કરે ને, હરફ કાંચી ઉતારીને વ્યો જાય એમ દીકરી વહી જાય કે આ ઘર મારું નથી, દીકરી કહી શકે. જણની તાકાત નથી. 2 દી તમે બહાર ગામ જાઓ ને, 2 દીમાં તો તમને કીડીયું મંડે ચડવા, હલો ઘરે હલો, તમને પણ કોઈ રાખે નહીં. તમારે જવું જ પડે, ઘરે જ જવું પડે. અને બાપુ ગામનો સીમાડો કોઈ દી ન જોયો હોય ને બાપુ 100 કિલોમીટર 500 કિલોમીટર બાપ જયારે નાખી દે, પોતાના હોય ને પારકા કરે ને પારકા હોય ને પોતાના કરે. બાપુ એ દીકરીઓ માથે કાંઈ નહીં. હું તો એમ કહું કે આપણી દીકરી કોકના ઘરે, કોકની દીકરી આપણા ઘરે. સાચવજો. આપણા દીકરાની વહુમાં આપણને દીકરી દેખાય ને તો સમજી લેજો ઠાકર આપણા ત્રાજવે છે. આપણી માં હોય ને માં, એ વહુમાં દીકરી જોવે, અને વહુને હાહુમાં જો માં દેખાય તો બાપુ એ ઘરમાં પેઠી કોઈ દી મોળી પાકે જ નહીં. બધા બુદ્ધિશાળી ન હોય ને, બધા જ્ઞાની ન હોય ને, બધા રૂપાળા ન હોય ને, બધા એક હરખું કમાતા ન હોય. 5 સભ્ય હોય ને, એ 2 કમાતા હોય ને એકાદો ઉડાડતો, એટલે ઉડાડવાનો, આ ઉડાડવા આવ્યો છે ઉડાડે નહીં. આ અમુક લખાવીને જ આવ્યા હોય. હવે તમે રોજ રોયા હું હવે આને જ્યાં માછનમાં મૂકવા જાઓ, ઈ ઉડાડે ગમે કરે, પીતો હોય ખાતો હોય જે કરતો હોય, તોય આપણે કેવું પડે કે હા મારો છે. બીજાનો સીમ કહી શકો. ઈ જે બાપુ ઈશ્વર જે કરીને મોકલે છે ને બધું રેડી કરીને મોકલે. આપણે એને કોઈ સલાહ દેવાની જરૂર નથી. ઈ ઓલા ભાવમાં આપણે કઈક જો કે ભાવની મને નથી ખબર પડતી હો. પાછું ઘણા ને એમ થાય તમે ભાવમાં પાછું કહેતા હતા, મને એમ થાય આ મળ્યો એ ભાવ સુધારી લો. જીઓ ભવે જે હોય ને આવતો જે હોય, કોઈ હજી મને જવાબ નથી આપ્યો. હું તો ઘણી જગ્યાએ છે સાધુ સંતમાં એકલા બેઠો ત્યારે કહેવાય, કોઈનું અપમાન થાય એવું ન કરે. હું તો અમુક બાપુને કહું કે બાપુ જવાનું ગમે આવે પણ આવ્યા છો ક્યાંથી તો કહો. હજી કોઈએ નથી કીધું. અને તમને આમાંથી કોઈને ખબર હોય તો કહેજો મને. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જે આવ્યું હોય તો કહેજો, આપણે પગ ઝાલવા. એટલે બધું આમ જ હાલે. નથી લાગતું આપણે સ્વર્ગમાં બેઠા એવું નથી લાગતું? આથી આ સ્વર્ગમાં શું જોવે શું આપણે? મેં હમણાં કીધું એમાં બધું આપણા માટે મફત જ છે. ખરસજીને કર્યું હોય નહીં તો એને હબાકા આવશે, આપણે શું? તો નથી લાગતું સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? આપણે ખોટા અવાળે બાસકા ભરીએ છીએ. ભગવાન સુધી ભગવાન પહેલી વાત તો એક ભગવાન છે ને વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો છે જ નહીં. મુદ્દો અહીંયા છે. આપણે આપણા જેવો ગોતી તેમાં નથી ચડતો ને કે એવો છે જ નહીં. આખા વિશ્વમાં ઈશ્વરે જેટલું બ્રહ્માંડની રચના કરીને એમાં તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. ને કે હું તો એક જ વાત કરું કે એક રોડ માંથી જુવાન દીકરી કોઈક હાલી જતી હોય અને કોઈક લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં એક પાણી વાળતો હોય ખેડૂ અને રાયડું સાંભળી જાય, બાપુ પાવડો લઈને આવે અને ઓલાને 2 પાવડા નાખીને સોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે આ તો કે ના ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા, આવવાનું નથી, તમને મળવાનું નથી. ગોતે છે એવો એટલે જડતો નથી તેમાં. આપડા જેવો છે જ નહીં ભલામાં. મેં કીધું એમાં મારે તો સામે બેઠો મારો ભગવાન બેઠો લ્યો, મને દેખાય ભગવાન છે. નકર મેં ક્યાં તમને પૈસા આપ્યા છે હું બોલું ને તમે સાંભળો? 100% ની વાત. આપણને સરનામાની જ ખબર નથી કે આપણે શું ગોતવા નીકળે છીએ. એટલે ડખા સડ્યું બધું કે કળિયુગમાં ગાના શિંગડાની અણી ઉપર રાઈનો દાણો ઠેરાય એટલી વાર જો તન મન ધન થી મારી અરે તાર હંતાડ છે તું આવીશ, પણ આપણી પાસે ટાઈમ જ નથી. આટલી જ વાર છે. કેવલ નામ આધાર નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. જે સદગુરુ મહારાજ નામ આપ્યું હોય એનું ભજન કરો. બાકી દીકરા નથી કાપવાના, બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું ભલામણ. પણ ટાઈમ જ નથી.
એમાં બાકી હતી મોબાઈલ આવ્યા. આપણે કે હલો ચાંસ હોય કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય, બોલો નકરું જૂઠું. અરે વાત જવા દો. અને એમાં મોબાઈલ, હું તો એમ કહું છું કે નાની પેઢીને જેટલો બને એટલો મોબાઈલ ઓછો આપજો. એટલી બધી જે વિકૃતિ ફેલાવી છે મોબાઈલે, બધા જાણો છો. આ તો હું વરાળું કાઢું છું, બાકી આમાં તમને નથી ખબર. ઠીક છે, અમુક અમુક બધા એમ કે મોંઘવારી બહુ, તારે ચા મેલું હાલે તરત મોબાઈલ લઈને રખડસ. હે કોઈના લઈને દેતા નથી, મોબાઈલ તરત લઈને ફરે છે. એટલે મોંઘવારી કઈ છે જ નહીં. એ તો તમારે ધંધો નથી કરવો એને મોંઘવારી છે. 20 જોડી જોડા હોય ને 25 જોડા લુગડા હોય ને ફરવા બધાના ઘરમાં જેટલા સભ્યો હોય એટલા બધાના વાહન હોય, આવા મકાન હોય, તોય હારા એમ કે મોંઘવારી. એટલે આ મોંઘવારી છે જ નહીં. ધંધો ન કરો મોંઘવારી જ હોય ને. એવા બુદ્ધિના ગાળિયા થયા છે, કીધાની વાત જ નથી. બોલો એક ભાઈ હતો ને આમ દિવાલે ખીલી ખોડતો હતો. ખીલી ઊંધી રાખેલી, આમ દિવાલ કોઈ માથું હતું ને અણી કોઈ હથોડિયું મારતો અને રિયો બબડતો હતો. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે હું થયું ખીલીયું કાઢ્યું. ખીલી ઊંધી રાખેલી, હથોડી અણી કોઈ મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા જો નહીં કે ઊંધા કે ખીલી ઊંધી કાઢી. એનો ભાઈ અહીં ગયો કે હું કે ખીલીયું જો નહીં કે કારખાના વાળા ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો અહીંથી પકડીને લઈ ગયા ને ત્યાં જઈને મારી ગયેલા. હા રેડી, આને કોઈ કમ્પ્લેટ આવી છે. આખી જિંદગી દિવાલું ફેરવી પણ ખીલી ન ફેરવી. મારી ખીલી ફેરવો દિવાલું, ત્યાં સમાધાન થતું હતું, ન કરીએ ક્યાં. નથી લાગતું આપણે નકરી દિવાલું જ બદલાવતા હોય એવું નથી લાગતું? ત્યાં ફેરવી નાખો, વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે નહીં રામ. પણ એવા વંટોળિયા ઉભા કરે હાથે કરી, કોઈ મતલબ નથી રામ. અમે તો આ ઘણી જગ્યાએ બહાર જઈને, અમારે શિવભા અમારા કવિરાજ મને ફોન કર્યો હતો. મને કે બાપુ કે મારી ઓફિસે કે પગલા પાડવા આવવું જોઈ શકે. જો કે અહીંયા જઈને આવ્યા અમે જ્યાં જાય ને અહીંયા બધા આવે સાધુ સંતો હોય ને એની યારે અમને હોત એમ કે અરે બાપુ હાલો તમારા પગલા પડાવવા, હાલો હું અમે એમ કે ભાઈ સાધુ સંતોના પગલા, અમારા પગલા શું પડાવવાના હોય? અરે ના તમારા પગલા પડાવવા. અમે જાય ચા પાણી બાપાણી પી, આપણે એમ રાજી થાય. ઘરે જાય ને તો બૈરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. આપણે એમ થાય બોલે અહીંયા જાય એવડા પગલા પડાવે છે, અહીંયા એમ નામ પાડવી તો પાડવા નથી દેતા. હવે આ સમજી શકાય એવું છે? પણ મારો કહેવાનો અર્થ શું છે ખબર છે? બે સાચા છે, બે ને નિભાવી લેવાની વાત છે. તમે પગલા પડાવો છો ને એ વાતે સાચી છે, અને ઘરે પગલા પાડવા નથી દેતા ને એ વાતે સાચી છે. બે ને નિભાવી લેવાની વાત છે. કારણ કે અહીંયા તમે અમારા એક જ દી પગલા પાડવાના, અમે રોજ આવી તમે પડાવો. ઓલા રોજ રોટલા ખવડાવે છે, એમનું માનવું પડે. બે ને નિભાવી લેવા. જ્યાં જે છે ને એ બધું બરોબર જ છે. આપણે કોઈને સલાહ શિખામણ દેવાની જરૂર જ નથી. આપણા છોકરા જો બાપુ આડાવડા હાલતા હોય ને જો માને એવું હોય ને તો મનાવાય કે બેટા આ ન કરાય. ન માને એવું હોય ને તો પછી આપણે સમજી લેવાનું કે આ આપણી પેઢીનું પૂરું કરવા આવ્યો હોય, આ આપણું ન માને. અને કંઈક થોડીક ઈશ્વરને મદદરૂપ, ઈશ્વરને પ્રાર્થના કરાય કે મને આખી દુનિયા ઓળખે ના મારી પ્રજાને થોડીક સુધારજી. બાકી બાપુ જો દેકારો કરશો ને વંટોળિયા ઉભા કરશો ને તો દુનિયા આખી નાટક જોવા આવશે, સમાધાન નહીં થાય. હા હું તો એમ કહું ઘરની વાત ઘરમાં રખાય. હું તો આ કથાયું બધા બેહાડે, કથાયું બરાબર બેહાડતા હોય બેહાડજો, મને કઈ વાંધો નથી. પણ આ કથાયું બેહાડવાનો મતલબ શું લ્યો? મને કેવા બધા બેહાડે ભાગવત ને રામાયણ ને જે કરતા હોય. હું જઉં, હું નવરો હોય કથામાં હું જઉં છું, મને કઈ એવું નથી. પણ હું કહેવા એ માગુ છું, કથામાં વાત તો એક ને એક જ હોય, તો કથા સાંભળીને કરવાનું હું. અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો. જય હો બાપુ. સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને આવતા રહ્યા. વાત તો આવડી આજ છે ને, એક ને એક વાત સાંભળીને શું કામ હોય? આના સિવાય બીજું કઈ ખરું? તો એક વખત સાંભળ્યા પછી શું સાંભળે કરવું? પણ હું કહેવા હું માગુ છું, કથાનો મતલબ શું છે કે કથા સાંભળવા તમે જાઓ, એ વક્તા હોય, એ વક્તા બાપુ વાંચતો હોય અને રામનો ભરતનો પ્રસંગ આવે
અને ભાઈ ભાઈના પ્રેમની વાત કરે અને ઘરે આવ્યા પછી જો આપણા ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ, મેં મારા ભાઈ અરે અત્યાર સુધી આટલો વિરોધ, આ રામનો ભરતનો આટલો પ્રેમ હતો, ઈ જો શંકાનું સમાધાન થઈ જાય સમજી લેજો કથા બેહાડી હતી. હાઉ વહુના વિખવાદ મટી જાય સમજી લેજો કે આપણે કથા બેહાડી હતી. દેરાણી જેઠાણીનો વિખવાદ મટી જાય સમજી લેજો કથા બેહાડી હતી. નકર તો કથામાં કોને ફાયદો? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને, તમારા ખિસ્સા ખાલી થાય. અમારે તો તારીખો ઉપર તારીખો આવે હે. બોલો, મેં કીધું એ ઉતરવું હોય તો ઉતરે, ન ઉતરે કઈ નહીં, અમારે તો થાય છે. જોકે હું તો બાપુ સત્ય કહું છું, હું તો તમને કહું કે બાપુ આ મગજમાં ન ઉતરતું આવા ખોટા રૂપિયા બગાડોમાં નહીં, કોઈ મતલબ જ નથી. ભલામણ જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ કથા બેહાડો કે મોટો ભગવાન બેહાડો કે મૂર્તિ બે, તમે જો તો મંદિરમાં મૂર્તિમાં ગામ ધુમાડા બંધ ને 5-5 ગામ બધા ભેગા બેન કથાયુના માંડવા, તમે જો તો આમ હાય ફાય બાપુ કરીને મૂક્યું હોય. અને બાપુ એક સાંટો જો કોઈને ન ઉતરે તો બાપુ આનો મતલબ શું? બાપુ કેવડા રૂપિયા થાય? આવડી તમે કથા કરો, બધો તમે હિસાબ મારો, કેવડી કેવડી રકમ થાય. અને આમાંથી બાપુ એક સાંટો ન પડે, તમે વિચાર તો કરો. હું તો ક્યારેક ક્યારેક આમ કહું, ક્યારેક સાધુ સંતો મને બધા બોલાવે, સાધુ સંતોનો મેળાવડો હોય ને તો હું મને બોલાવે તો હું જાઉં અને હું બાપુને અમુક અમુકને કહું કે બાપુ આટલું બધું દુનિયામાં ધર્મ ને પુણ્ય ને આ બધું સત્સંગ ને ભજન ને આ બધું છે, તો પછી આ બગાડ કેમ નથી ઉભો રહેતો? બગાડ કેમ નથી અટકતો? બાપુ વિચારવા જેવી વાત છે. મારી વાત કઈ નાખી દીધા જેવી નથી. માણા માણાને મારી નાખે, બેન દીકરીની છેડતી કરે, કોકના ખિસ્સા કાઢી લે, કોકનો કાંઠલો ચાલીને પૈસા કાઢી લે. અરે આ કેવડી મોટી વાત કહેવાય. તમે કોઈ નાના ઝૂંપડામાં રહેતા હોય, ગરીબ માણસ રહેતા હોય, એની એકાદી જુવાન દીકરી હોય અને કરોડપતિના દીકરા હોય, એની યારે મન ફાવે એવું કરવાનું, એનો કોઈ ધણી જ નહીં. અરે બાપુ વિચારવા જેવું છે. બાકી તો હરી જેથી હિસાબ લે ને તેથી રોતા નહીં આવડે. એટલા જ માટે કહું છું કે માં જો એવી હોય અને માં જો સંસ્કાર આપે, બાકી કર્મની વાતની હજી બાપુ કોઈને ખબર જ નથી. કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના સુકે નહીં, પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. તમે જે કર્યા છે તમને આડા આવે ને મેં કર્યા એ મને આડા આવે.